જબરજસ્ત છે બધું આ, પણ એડા બગડતા જાય છે. આનું કોઈ દેખરેખ રાખવાળું છે નહીં. મારા ભાઈબંધના ત્યાં જવા દો. મારો ભાઈબંધ બેઠો છે ત્યાં, એની ખબર લઉં કેવું છે શું છે, એના છોકરા કેવા છે. બહુ સમય મારા ભાઈબંધને મળવા જવું છે. રમેશજી, રમેશજી ચો બેઠા છો? એટલે તમારી ખબર લેવાની તમે ત્યાં છો? આવું હેડો. એટલે તમે હુકાણા છો, તમારે એડા હુકાય છે? ભાઈ શું કરો, છોકરા મારા બધા મોટા નહીં, પાવા છે. તો છોકરા નહીં ગોઠતા? નહીં ગોઠતા. એટલે રમેશજી, તમારું શરીર વગડતું જાય છે, શું થયું છે? આવો રામ 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 રામ. ઓ બાપા રે. સારું સર. તમારે કેવું છે? તમારા શરીરમાં ખોશીઓ બોશીઓ તમારા છોકરા શું કરે છે? આપણે છો ભાઈ મોને છે, આ એડા પીવા આવ્યા છે, મારાથી બનતું નહીં. તમે શું કહો છો? તમારે એડા હુકાય છે? છોકરા ઓફરતા નહીં, શું કરું? બે છોકરા છે તો નહીં માનતા. કોઈ સંભાળ લેવું જ નહીં તમારી? કોઈ સંભાળ લેવું નહીં. મારા મગજ મારી વાત તો ઓફરતા મગજમાં લેતા જ નહીં. તો એના માટે એક રસ્તો કરો, હું તમને શીખવાડું. જો હું ચેવો છું, તમે તો મારો જબરદસ્ત હેડો થયો તો જુઓ ટનાટન શું ને. હું તો મારજો કે મારે જુઓ ને બધું આ શરીર હુકાતું જોઈએ. મરી જાય ને તાની મારી દશા આવી ગઈ છે. ડોશી મરી ગયા? મરી ગયા કહીએ 5 વર્ષ છે. ઓ બાપ રે બાપ. તારી મારી દશા ડૂબલે ને કે મારી ડોશી મને કેવી સેવા કરતી. હાલ છોકરા જો છે બધા હાલ વાડાવાળા કોમે જાય નહીં માનતા. તો એક કામ કરો, હું તો એક સલાહ આલું. ચાલો કે તારે આ છોકરાને જો તમારી સેવા કરાવી હોય તો એક કામ કરો. હા શું કરું કાજુ છોડો હા ને શંખલાન શ્યામવાનો ભરો ભરો ઘડામાં ને બોધીને રાખો અને છોકરાને બતાવો જો મારી મિલકત છે. હા તો મિલકત જોહો ને તો તમારું આ શરીરની સેવા કરશે, ભાઈ કોઈ કરશે નહીં. ને કોઈને સેવા જો સુધી જીવો ને તો સુધી ખખડાઈ જ જવાનું, હંતાડી મૂકી રાખવાનું. મોટો છોકરો પૂછે કે એનો છોકરો પૂછે ને તો તમારે કહેવાનું મારે મિલકત વધારે છે, પણ જે સેવા કરે એના હાલવાની છે. બરાબર. આ મારી સલાહ તમારી. સારું સારું. તમને ગમે તો કરો. ના કોની બિલકુલ નહીં ગમે. તમારી સાચી. હું પછી ખબર લેવા આવું તમારી. સારું હો છોકરાને કરો જેવું થાય છે પછી મને કહેજો. બીજું કહો. બસ આ તમે સલાહ ને એ સલાહ મારી સલાહ હેડો. જો ઊંચો ટણાટણ શું જોઈ લો. હા હું તો ઘરતો જોઉં છું. મારા ડોશી મરીને તારે મને દશા આવી મારી. મને લખડ્યા તો આવે જ છે પણ વાંધો નહીં. એ તો પણ તમે મારા કરતા મજબૂત છો. હા મજબૂત છો. હા એ આટલું કરજો, આટલું કરજો. મારી બધી વાત તો કે સાચી. મારી બધી ભાઈ સલાહ તો સારી આલી, પણ મારે એવી આઈડિયા તો દોડાવવી પડશે. મારી બુદ્ધિ દોડવું પડશે તો છોકરા મને સેવા કરશે ને. શીરો બીરો મને કોક પાડી મારે આપણે મહી નાખવાના છે ને સેવા તાકવાના ને મને જવા દે. અને ગુણ્યો ભરવું મારા ભાઈ બંને મને સલાહ આલે ને એ સલાહ મને શીખવા દે તો છોકરા મારી સેવા કરશે ને તો મારા બધા નીકળે. મારા આપણે મને મહી નાખીએ. ડોશી બાપડે 5 વર્ષથી મરે અને મારી દશા આવી છે. મારું બધું હાસડી ગયું આટલા મને પેલા મારા ભાઈ બંધ કીધું મારું બધું મને સજા હારી વાલી છો. હા પછી શું કરે સેવા કાશી મારી ને કદી મારા બેટા કરે એમ નહીં. મારા બધા નહીં વાપરે માલ પહોંચવા દે બધે. જો પછી કાકાને શીરો ખાન મજા આવી જાય. હો કાકા બુદ્ધિ રે વાપરવી પડશે તો જ મેળાશે ને કે છોકરા આપણે કદી સેવા કરે એમ નહીં. હા મિલ જાય મારો માલ. હા મિલ જાય. જે છોકરો સેવા કરે ને એના મિલકત આવી છે. માલ આલો કઈ છે ગુણ્યો મારે હાલો નહીં. સોમવારનો હારું પાને દોડીને આવશે. મારા મોસા પાસે રાખવો છે કે મારા બધા નહીં મોને. જો હમણાં પછી દોડતા આવશે ને કાકા કાકા તમારે શીરો ખાવા છે, શું ખાવું, મગ ખાવા છે, ભજીયા ખાવા છે, હુમળીઓ ખાવી છે, વડા ખાવા છે, બધું હમણાં કહે. કેમ કે પેલી કાકાને મિલકત પાડી ગયા છે એટલે ને કોમ તો મારા બધા કદી ચાને રખાઈ દે પાછા છે કાકાને. હા પૈસા તો લોટ માલ છે. કાકડે હા કાકડે ઠીક છે.
એટલે ના પેલું મને તું ખાઈ જાય પછી વાત મારા ખાઈ રહ્યા કે નહીં ખાઈ રહ્યા આવું પડશે એ તો મારા વર્ષે એ કોઈ કાઢીને બેઠા છે પણ સીધો નહીં કાકા ખાવા ખાઈ રહ્યા ઓવે બેટા ખા ખાવા છે કે નહીં રાશી છે બધું ખાઈ ગયા છો મોટે ખાઈ રહેશે બધું રાશી નહીં? ના તમે પેલા રોટલા બનાવી દેજો તો મસ્ત વઘારીને રોટલા બનાવતા બધું રાખો તો તમારે ખાવાનું નતું તમને ખબર હોય બટા ભૂખ લાગી છે હું ખાઈ રહેશે બધું ખાઈ જાઓ કશું મેલ્યું નહીં હવે વાત પણ એમ તો નહીં હવે આટલી ઉંમરથી તો ખાવાનું થોડું ઓછું કરો એટલું જ લોકો પણ અમારા થતા જ નહીં થયું કતું બટા ભૂખ લાગી છે હું ખાઈ જઈશ એટલે પણ મારે ખાવાનું મારા ભાઈ ખાવાનું તમે આ બધું આખો દાડી ખા ખા ના, બેટા, આખો પણ દાડી મને- રાખો ને તમે. બકા ભૂખ લાગી છે હું ખાઈ રહ્યો પણ આ આખો દાડી ખાવા હા મારા બેટા જગા જગા આવા છોકરા ખાવા વહેલા બનાવી દે તો બાજરી રોટલો ઘડો તો મસ્તું વઘાર ઘણી બધું ખાઈ જાય બોલ અલા પણ ચીકણું ખવાય છે તો જોજે એવા ને એવા પડે. બેટા એટલે મારે કોઈ સેવા નહીં કરે આ તો મારે કશું હાલે છે શું હાલે છે ઓને શું? તમારે સેવા કરી કરો મારે સેવા કરવા નહીં કરવી શું છે આ ડોહો હતા તાણે તમે આવડા મોટા થયા છે ડોહે તમે ચેવરેજ મોટા કર્યા છે શું કરીને ચેવરેજ પરણાય છે ડોહા હોમાતા જોવો એટલે પણ શું જોવું આ એક સાપનું કરી દેલી છે એટલે સાપરું એમ નહીં નહીં થાય છે ઘર કે નહીં શેમમાં છે તો આ દુઆ છે શું કરી ખબર નહીં પડતી એટલે ડોહે તો મોટા કરે ઈ જ મેન મહત્વનું છે પૈસા ઘણા છે પણ ચો કાલે જ ખબર નહીં પડતી બેટા મારી વાત સાંભળો લડાશો ને તમે બાપુ ભાઈ મારી વાત સાંભળો